નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો રાધનપુર તાલુકાના સિનાડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાત કરવામાં તો રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. બાલવાટિકા ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અને સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાધનપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાધનપુરના જયેશભાઈ ચૌધરી તથા સીઆરસી દિનેશભાઈ સોલંકીની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી તેમજ બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના ધોરણ 1 થી 8ના તેજસ્વી તાલા તેમજ વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત તેમજ ગોકુલ ડેવલપર્સ વિજયભાઈ તરફથી ધોરણ 1 થી 8ના તમામ બાળકોને કુલ 1100 ચોપડા શાળાના શિક્ષિકાબેન ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા. શાળાના મધ્યાહન ભોજનના સંચાલક પંચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. નમસ્કાર. આજે અમારી સિનાડ પ્રાથમિક શાળાની અંદર સરકારશ્રીના અભિગમ મુજબ કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શનિ 2024 આજે સવારે 9:30 કલાકે યોજાઈ ગયો. તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સીઆરસી સાહેબ પણ રહ્યા હતા. ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો. અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર બાલવાટિકામાં 22 વિદ્યાર્થીઓ, ધોરણ 1માં 2 વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રેની શાળામાં તમામ વિદ્યાર્થીઓને 1100 અંદાજે 1100 નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. હા, સાધુ નરસિંહભાઈ શંકરલાલ આચાર્ય સિનાડ પ્રાથમિક શાળા.